અમરનાથ યાત્રા માટે ફિટનેસ સર્ટિફિકેટ મેળવવાની કામગીરી સુરતમાં શરૂ. તમામ સેવા વિનામૂલ્યે ઉપલબ્ધ કરવામાં આવી. અમરનાથની યાત્રા માટે ફિટનેસ સર્ટિફિકેટ મેળવવાની પ્રક્રિયા શરૂ. તમામ સેવા વિનામૂલ્યે ઉપલબ્ધ કરાશે. પવિત્ર અમરનાથ યાત્રા માટે રજીસ્ટ્રેશન શરૂ થઈ જતાં યાત્રાળુઓ માટે ફરજિયાત મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટ મેળવવાની પ્રક્રિયા શરૂ થઈ છે. નવી સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં આવેલા જૂના MICU વિભાગમાં મેડિકલ ચેકઅપ અને ફિટનેસ સર્ટિફિકેટ આપવાની કામગીરી શરૂ થઈ છે. સ્મીમેર હોસ્પિટલમાં મલ્ટી લેવલના પાર્કિંગના ગ્રાઉન્ડ ફ્લોર પર યાત્રાળુઓ માટે ચેકઅપની વ્યવસ્થાઓ પણ ગોઠવવામાં આવી છે. ડોક્ટર ભરતભાઈ અરગોવિંદભાઈ ચાવડા, મેડિકલ ઓફિસર, નવી સિવિલ હોસ્પિટલ સુરત. અમરનાથ યાત્રા માટે કઈ પ્રકારની વ્યવસ્થાઓ કરવામાં આવી? અમરનાથ યાત્રીઓ માટે આજથી મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટની કામગીરી જૂના MICU બિલ્ડિંગ ખાતે કરવામાં આવી છે. એક જ નેજા હેઠળ કરવામાં આવી રહી છે અને તેમાં સામાન્ય તપાસ, પેશાબની તપાસ, લોહીનું દબાણ વગેરે તપાસ કરી જરૂર પડે 45 વર્ષથી ઉંમરનાઓના ECG કરી ફિઝિશિયનની પણ સલાહ લઈ અને સર્ટિફિકેટની કામગીરી કરવામાં આવી રહી છે. ત્યારથી અત્યાર સુધીમાં આપણે 580 જેટલા ટોકન આપી દીધા છે, જેમાંથી 300 જેટલા લોકોની મેડિકલ તપાસ પૂર્ણ થઈ ગઈ છે. ટકાવારી તો એમાં ન હોય, પણ મેડિકલી ફિટ હોય તેને આપણે ફિટ કરી અને અમરનાથ યાત્રા માટે સર્ટિફિકેટ આપતા હોય છે. અત્યાર સુધી આ કામગીરી ચાલશે? આ કામગીરી દર વર્ષે 1.5 થી 2 મહિના સુધી ચાલતી હોય છે. મારું નામ અનિલ રાણા છે. મારું રહેવાનું બેગમપુરા રાણા શેરી છે. અમે અમરનાથ યાત્રા માટે આજે 2025 ની જે અમરનાથ યાત્રા શરૂ થાય છે એના માટે અમે હેલ્થ ફિટનેસ સર્ટી અહીંયા લેવા આવ્યા છે. અહીંયાની પ્રકારની એવી વ્યવસ્થા છે કે ભાઈ તમારે ટોકન પહેલા લેવું પડશે. ટોકન લઈને તમારા જે ડોક્યુમેન્ટ છે ડોક્યુમેન્ટ્સ મૂકવા પડે. ડોક્યુમેન્ટ્સ મૂકીને તમારે બસ અહીંયાની જે રૂલ્સ છે એ ફોલો કરવા પડશે. અમારે ફિટનેસ સર્ટી મતલબમાં અહીંયાથી પહેલા જે સર્ટી લે છે, પછી અહીંયાથી જે સર્ટી આપે અમારે જમ્મુ કાશ્મીર બેંકમાં પાછી અમારે દર્શનની ત્યાં આગળ સર્ટી આપીને અમારે ત્યાંથી ટોકન પાછું લેવું પડશે.